ભારતની આ પાવન ધરામાં અનેક પવિત્ર તીર્થસ્થાનો મંદિરો આવેલા છે. પર્વતો, જંગલ, ઝાડી અને વનવગડામાં કે દરિયાના બેટમાં દેવ દેવીઓના બેસણા હોય છે. માનવી જીવન સુખ દુઃખથી ભરેલું છે. જીવનમાં કોઈ દુઃખ કે આપત્તિ આવી પડે ત્યારે માનવ દેવ દેવીઓના શરણે જાય છે અને શ્રદ્ધા ભાવથી પોતાના દુઃખ દર્દ દૂર થાય એવી પ્રાર્થના કરે છે. એવો જ પવિત્ર તીર્થસ્થળ નગર તેરવાડાની ચેહર માતાજીને આજે આપણે વંદન કરીએ. એક લોકવાયકા મુજબ આશરે 1000 વર્ષ પહેલાંની આ વાત છે. ચેહર માતાજીના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબારની અનન્ય ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ હાલાડી ગામે કે જ્યાં એક દેશી રજવાડું હતું ત્યાં રાજપૂત દરબારના કુળમાં દીકરી થઈને અવતર્યા હતા. રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા પણ તેમના ઘેર શેર માટીની ખોટ હતી. એક વખત કોઈ સાધુ મહાત્માએ ચામુંડા માતાજીની પૂનમ ભરવાનું અને શ્રદ્ધા ભક્તિથી આરાધના કરવાનું કહ્યું. શેખાવતસિંહે વ્રત રાખી નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ મા ચામુંડાની શ્રદ્ધા ભક્તિથી પૂજા આરાધના કરતા. આમ પોતાના નિયમ પ્રમાણે પૂનમ ભરવાનું વ્રત પૂરું થતાં જ માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તારા રાજ દરબારમાં એક કેસુડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે. માતાજીના આદેશ પ્રમાણે ઘોડિયું બંધાયું અને થોડા સમયમાં જ સ્વપ્નાની વાત સાચી સાબિત થઈ. શેખાવતસિંહને ઘેર 3 દીકરીઓનો જન્મ થયો: ગંગાબા, સોનબા અને ચેહુબા. ચેહર માતાજીનું મૂળ નામ તો ચેહુબા, જેમનું હુલામણાનું નામ કેસરબા પણ રાખવામાં આવ્યું હતું. ચેહર માતાજી જે દિવસે પ્રગટ થયા એ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ અને પવિત્ર દિવસ હતો. તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેહર માતાજી તો સાક્ષાત માતાજીના અવતાર હતા. ચેહુબાના યુવાન વયે તેરવાડા ગામે વાઘેલા પરિવારમાં વિવાહ થયા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. વિવાહ થતાં જ તેમના પતિનું અવસાન થયું. તેરવાડા ગામથી થોડે દૂર જંગલ વિસ્તારમાં મહાન સંત અવધૂત યોગી ઓઘડનાથનો આશ્રમ હતો. ચેહુબા દરરોજ આશ્રમમાં સંત ઓઘડનાથની સેવા પૂજા કરવા જતા. ગુરુ ઓઘડનાથે રિદ્ધિ સિદ્ધિ અને વિદ્યાના આશીર્વાદ આપ્યા. ચેહુબા જ્યારે શિવની આરાધના કરતા ત્યારે તો પ્રકૃતિ પણ શાંત થઈને સાંભળતી. ચેહુબા દરરોજ આશ્રમમાં સાધુ સંતોની સેવા કરવા જતા. એ વાત એમના સાસરિયાવાળાને પસંદ ના આવતા. ચેહુબાને કહ્યું કે આજ પછી તમારે સાધુ મહાત્માની સેવા કરવા જવાનું નથી. પરંતુ ચેહુબા તો પોતાના નિત્યક્રમ મુજબ દરરોજ સાધુ મહાત્માના આશ્રમે સેવા પૂજા કરવા જતા. ગામમાં કોઈ વિઘ્ન સંતોષીએ કાન ભંભેરણી કરતા તેમના સાસરિયાઓએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કહ્યું કરતા નથી, એટલે એક દિવસ ચૂપચાપ ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા. જેવા ચેહુબાને વાવમાં ફેંકવામાં આવ્યા એટલે વાવમાંથી ગેબી અવાજ આવ્યો કે તમે મને ઓળખી ના શક્યા. હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા પણ આજથી ચેહર માતાજી તરીકે જગતમાં ઓળખાઈશ અને જતાં જતાં મારી એક વાત સાંભળતા જાઓ કે તમારા આ તેરવાડા નગરને ઉજ્જળ બનાવવું તો એમ માનજો કે ચેહર માતાજી બોલ્યા હતા. ત્યારબાદ ચેહર માતાજી રથડા જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. આમ ચેહર માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું. મરતોલી ગામના લોકોને ચેહરમાના નામ જપવાથી જ શુભ મંગલ થવા લાગ્યું. ચેહર માતાજીના આશીર્વાદ ઉતરવા લાગ્યા. સૌની મનોકામના માતાજી પૂરી કરતા. ચેહર માતાજી દરરોજ 3 સ્વરૂપ બદલે છે. ચેહર માતાજી
તેમના ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. ચેહર માતાજી હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાને દંડ આપે છે. ચેહર માતાજી એ ચામુંડા માતાજીનું જ બીજું સ્વરૂપ છે. સાચા દિલથી માતાજીને હાંક મારો તો માતા ચેહર મદદે આવે છે અને ભક્તોની રક્ષા કરે છે. ચેહર માતાજીનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ, તેથી તેઓ કેસર ભવાની માતાજીના નામે પણ પ્રખ્યાત છે. સમગ્ર ગુજરાતમાં ચેહર માતાજીના નાના મોટા અનેક મંદિરો આવેલા છે, જ્યાં ધામધૂમ શ્રદ્ધા ભક્તિથી માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. હે મા ચેહર, અમારી રક્ષા કરો, રક્ષા કરો.